હેલો યુટ્યુબ ફેમિલી, અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અમે આજે આવી ગયા છીએ ગૌતમેશ્વર મહાદેવ. તમે પાછળ નિહાળી શકો છો છે આ ગેટ ને મંદિર આ બાજુ છે. તો આપણે જાવી એની પા ને અમારા બ્લોગમાં બન્યા રહેજો. અમારી હારે છે કિરણભાઈ, મનીષભાઈ, ત્રણે આવ્યા છીએ ને અહીંનો નજારો જોવો તમે. આ રીતનો છે ને જવાનું છે આપણે મહાદેવના દર્શન કરવા. મિત્રો આ રીતનો અહીંયા ગેટ છે ને અમે ત્રણે હાલે જ આવી છીએ. અમારે કિરણભાઈ જોવો ગળામાં રૂમાલ નાખીને આવે છે ને આ રીતનું છે બધું. એટલે હાલો તો આપણે મંદિર બાજુ જ આવી. અમારે જો મનીષભાઈ ઠેલ્યું લઈને આવે છે, બધી ઠેલ્યું એને ઉપાડવા આપી દીધી છે ને અહીંના જોવો પથ્થર ને પરીક્ષા નદી. આ રીતનું છે બધું ને અહીંનો રસ્તો કંઈક આ રીતનો છે ને જાવી આપણે આગળ. પછી કઈ રીતનું છે એ બધું તમને હું બતાવું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે. તમે જોઈ શકો છો અહીંયા છે ઉપર મહાદેવનું મંદિર. તો આપણે જાવી એની પા દર્શન કરવા. મિત્રો આપણે દર્શન કરીને આવ્યા છીએ. કાંઈ કેમેરાનું એવું કંઈ અલાવ હતું નહીં એટલે નાનું કિરણભાઈ જો અહીંયા લહર પટ્ટી થાય છે. આ જો આ રીતના ડુંગર છે. અહીંયા તમારે ફોટા ને વિડીયો થોડા શૂટ કરી લઈએ પછી ચાલી આમ મિત્રો અમે રીલ્સ ને ફોટા ને એવું પાડી લીધું. સમય અમારે આ રીલ્સ બનાવવા અમારે છે ને કિરણભાઈ કે અમારો વિડીયો બનાવો પણ વિડીયો કાંઈ સારા બન્યા નહીં. રીલ્સ ને જોવો આ રીતનું બધું અહીંયા છે નદી ને એવું બધું. ને આ લોકેશન તમે જોવો આ રીતનું છે. ને હવે તો આપણે જાવી ગોપનેશ્વર તળાવ છે. તળાવ તમને હું બતાવું તો એની પાસે જાવી આપણે કઈ રીતનું છે તમને બતાવું. આ બાજુ ગોપનેશ્વર તળાવ છે તો આપણે એ બાજુ જાવી તમને બધું બતાવું. અમારે જો કિરણભાઈ ગોળ ગોળ ફરે છે. હાલો મનીષભાઈ હાલો આપણે જાવી તળાવ. ને જોવો અમારે મનીષભાઈ પાછળ છે ને આ રીતનો રસ્તો છે. આપણે જવાનું છે અંદર. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગોપનેશ્વર તળાવ. જુઓ લીલો શિવર ને પાછળ જોવો તળાવ છે. આ રીતનું તળાવ છે ને આવો ટાઈમ હોય સાંજનો તો બહુ મજા આવે એવું છે. ને જુઓ આની પાસેની પાળ છે ને આ રીતનું છે બધું. એટલે તમે એકવાર જરૂર આવજો. જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ને એક ફેર જરૂરથી અહીંયા આવજો. અહીંયા 1 નંબર લોકેશન. આ રીતનો હતો અમારો બ્લોગ. જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.